જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજનો વ્લોગ ચાલુ થાય છે આપણા ખેતરથી। તમે જોઈ લો, આ આપણે ટ્રેક્ટર વાવવા આવી ગયું છે અને મિત્રો આ થોડું પાણી ખેતરમાં ભરાઈ ગયું છે। તો મિત્રો તમે અત્યારે ચીની ખેતી કરો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દો। તો મિત્રો આપણે મળવી આગળ। તો મિત્રો હું તમને ઓળિયો બતાવું કે ઓળિયો ચો આવો। તો આ જોઈ લો મિત્રો, ઓળિયો આવો અહીં આપણે બતાવી તો તમને મિત્રો આ જો ડીએપી ની હારે આપણા ઘઉં છે। તો મિત્રો આ છે આપણું ટ્રેક્ટર અને આ છે એનો ડ્રાઈવર મિત્રો। અને આ તમે જોઈ લો, અહીંથી સકેડું ફરે પછી ઘઉં મિત્રો આ ચાંદથી અંદર બીજું સકેડું ફરે ને પછી આ ટોટીમાં થઈને મિત્રો અંદર ઘઉં જાય। એ રીતે મિત્રો કામ કરે છે આ ઓળિયો। તો મિત્રો તમારું શું કહેવું? તો મિત્રો આવી રીતે કંઈક કામ કરે। અને આ છે આપણું ટ્રેક્ટર 241 મિત્રો જોઈ લો। અને આપણે પતિ જવા આવ્યું છે આમાં। આ એક ચેડું ઓલું અને એક ચેડું આ બે ચેડા વાવવાના હતા એટલે પતિ જવા આવ્યું હતું થોડુંક। પછી આપણે આગળ મળવી તમને। તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ખેતરથી ઘરે આવીને આપણે ધાબા પર પતિંગ સગાવવા આવી ગયા છીએ। તમે જોઈ લો, આ છે આપણી પતિંગ અને મારો નાનો ભાઈ એના પાંગડા બાંધે છે। પછી આપણે સગાવાની પતિંગ। તો આ જોઈ લો, આ પતિંગ સગે છે એક અમારા વનરાજ કરીને છે, એ અમારા ધાબાની જોડે મિત્રો પતિંગ સગાવે છે। તો અમને પણ શોખ થઈ ગયો પતિંગ સગાવવાનો। તો આપણે ડેલી અમે પતિંગ સગાવી। આ મિત્રો જો એક પતિંગ કાપી તો કેટલો રાજી થાય છે અને આ પણ રાજી થાય છે મિત્રો। આ તમે જોઈ લો અને આપણો સનસેટ, ઓ ભાઈ એક બાજુ પતિંગોનો માહોલ, બીજી બાજુ સનસેટનો માહોલ, જેવી મજા આવે છે ગામડામાં। તો મિત્રો જલ્દી તમે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ના કરી હોય તો આપણે મળવી બીજા વ્લોગમાં। અત્યારે હાલ આપણે પતિંગ સગાઈ લેવી, પછી મળવી આપણે કાલ બીજા વ્લોગમાં।